જીવનમાં આપણે બધા ક્યારેક ને ક્યારેક એક એવા બે રસ્તા પર આવીને ઊભા રહીએ છીએ જ્યાં સવાલ થાય છે કે શું ફળની આશા રાખીને કામ કરવું કે પછી જો કોઈ ફળ જ મળવાનું ન હોય તો કામ કરવાનો અર્થ શું? આ એક એવી મૂંઝવણ છે જે સદીઓથી દરેકને સતાવે છે. તો આજે આપણે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં છુપાયેલા શાશ્વત જ્ઞાન દ્વારા આનો જવાબ શોધવાની કોશિશ કરીશું. સામાન્ય રીતે આપણી સામે બે જ વિચાર હોય છે. એક તરફ મનમાં થાય કે અરે ભાઈ, આટલી મહેનત કરી છે તો એનું ફળ તો મળવું જ જોઈએ, એ તો આપણો હક છે. અને બીજી જ બાજુ ક્યારેક નિરાશ થઈને એમ પણ વિચારીએ છીએ કે જો છેલ્લે કશું જ હાથમાં નથી આવવાનું તો પછી આ બધી માથાકૂટ કરવાનો મતલબ શું? આ બંને વિચારો આપણને અંદરથી ખેંચતા રહે છે. પણ શું થાય જો આ બંને રસ્તાઓ સિવાય એક ત્રીજો અને કદાચ એનાથી પણ વધુ સારો રસ્તો હોય? બસ, ભગવદ્ ગીતા આપણને એ જ ત્રીજો એકદમ ક્રાંતિકારી માર્ગ બતાવે છે. એક એવી વિચારસરણી રજૂ કરે છે જે કર્મ અને ફળના આખા સમીકરણને જ તમે જુઓ તો બદલી નાખે છે. તો આ સફરમાં આપણે 4 મુખ્ય મુદ્દા ઉપર વાત કરીશું. સૌથી પહેલાં આપણે સમજીશું કે ગીતા પ્રમાણે કર્મનો અસલી મતલબ શું છે. ત્યાર પછી પણ સિદ્ધાંત નામના એક બહુ જ રસપ્રદ કોન્સેપ્ટને જાણીશું જે સત્યને જોવાની આપણી દૃષ્ટિ બદલી નાખશે. પછી આ જ્ઞાનથી જે વ્યક્તિ બને છે એ સ્થિતપ્રજ્ઞ કોણ છે એ જોઈશું. અને છેલ્લે આ બધું જ્ઞાન આજના જમાનામાં કેટલું કામનું છે એની પણ વાત કરીશું. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા અને સૌથી અગત્યના સવાલથી. કર્મનો સાચો અર્થ શું છે? ગીતા આપણને શીખવે છે કે કર્મને એના પરિણામથી અલગ કરીને જોવું એ જ સાચી શરૂઆત છે. ગીતાનો આ શ્લોક કર્મયોગના સિદ્ધાંતનો જાણે કે સાર છે. શ્રી કિશોરલાલ મશરૂવાડાનો અનુવાદ કહે છે, કર્મે જ અધિકારી તું, ક્યારે ફળનો નહીં, મા હો કર્મફળે દૃષ્ટિ, મા હો રાગ અકર્મમાં. એનો સાવ સરળ અર્થ એ છે કે આપણો અધિકાર ફક્ત આપણું કામ સૌથી સારી રીતે કરવા પર છે. પરિણામ શું આવશે એ આપણા હાથમાં છે જ નહીં. વિચારો, ફક્ત આટલું સમજવાથી જ પરિણામની ચિંતાનો કેટલો મોટો બોજ હળવો થઈ જાય. અને વિનુબાજી તો આ વાતને હજી એક ડગલું આગળ લઈ જાય છે. એક બહુ સુંદર સવાલ પૂછે છે. જ્યારે આપણે કોઈ કામ પૂરા દિલથી કરીએ છીએ ત્યારે એ કામ કરવાની જે પ્રોસેસ છે, એમાં જે મજા આવે છે, જે આનંદ મળે છે, શું એ પોતે જ એક મોટું ફળ નથી? તો પછી બીજા કોઈ બહારના ફળની અપેક્ષા રાખવાની જરૂર જ ક્યાં છે? આ વિચાર આખી ગેમ જ બદલી નાખે છે. એકવાર આપણે પરિણામની ચિંતામાંથી મુક્ત થઈને કામ કરવા લાગીએ ને એટલે આપણું મન સત્યને વધુ ખુલ્લાશથી જોવા માટે તૈયાર થઈ જાય છે. અને આ જ આપણને ગીતાના બીજા મહત્વના સિદ્ધાંત પર લઈ આવે છે, પણ સિદ્ધાંત. આ સિદ્ધાંત શીખવે છે કે સત્ય ક્યારેય એકતરફી નથી હોતું અને એના અનેક પાસા હોઈ શકે છે. આ સિદ્ધાંતને સમજવા માટે ચાલો પુંડલિકને એક જાણીતી વાર્તા જોઈએ. પુંડલિક પોતાના માતાપિતાની સેવામાં એટલો મગ્ન હતો કે એ જ સમયે ભગવાન વિઠ્ઠલ પોતે એની સામે પ્રગટ થયા. ત્યારે પુંડલિકે જે જવાબ આપ્યો એ પણ સિદ્ધાંતનો સાર છે. એણે ખૂબ જ વિનમ્રતાથી કહ્યું, પ્રભુ, હું જાણું છું કે આપ સાક્ષાત ઈશ્વર છો, પણ હું પણ સિદ્ધાંતમાં માનું છું. આપ પણ ઈશ્વર છો અને અત્યારે મારા માટે આ મારા માતા પિતા પણ ઈશ્વર સ્વરૂપ છે. મારું કર્તવ્ય એમની સેવાનું છે. જુઓ, એણે ભગવાનને એક જ સ્વરૂપમાં બાંધી ન દીધા. આ જ તો ખરી સમજ છે. આ વાતને હજી વધુ પાક્કી કરવા માટે એક બીજી વાર્તા જોઈએ. 2 અલગ અલગ લોકો, બંને ગૃહસ્થ, એક જ ઋષિ પાસે મોક્ષ કેવી રીતે મળે એ પૂછવા ગયા. હવે જુઓ, ઋષિએ પહેલા માણસને કહ્યું કે ઘર છોડવાની કંઈ જરૂર નથી. જનક જેવા રાજાએ પણ રાજમહેલમાં રહીને જ મોક્ષ મેળવ્યો હતો. પણ જ્યારે બીજો માણસ એ જ સવાલ લઈને આવ્યો ત્યારે એને કહ્યું, અરે ભાઈ, જો ઘરમાં રહીને જ મોક્ષ મળતો હોત તો શુકદેવજી જેવા મહાપુરુષો ઘર શું કામ છોડત? હવે આ તો ગજબ કહેવાય. એક જ ઋષિ, એક જ સવાલ, પણ 2 તદ્દન ઊંધા જવાબો. તો પછી સાચું શું હતું? ઋષિએ સમજાવ્યું, વાત એમ છે કે બંને જવાબો સાચા છે. જેવી જેની વૃત્તિ અને જેવો જેનો સવાલ એવો એનો જવાબ. સત્ય વ્યક્તિ અને પરિસ્થિતિ પર આધાર રાખે છે. ઘર છોડવું જરૂરી નથી એ પણ સાચું છે અને ઘર છોડવું પડે એ પણ સાચું છે. બસ આ જ છે પણ સિદ્ધાંત. એક જ સમયે એકથી વધુ સત્યોનું અસ્તિત્વ સ્વીકારવું. સારું, તો આપણે કર્મ વિશે સમજ્યા, સત્યના અનેક સ્વરૂપો વિશે સમજ્યા. પણ જે વ્યક્તિ આ બધું જીવનમાં ઉતારે એ કેવો હોય? આજ આપણને આપણા ત્રીજા મુદ્દા પર લઈ આવે છે.
સ્થિતપ્રજ્ઞ કોણ છે? એટલે કે એવી વ્યક્તિ જેની બુદ્ધિ એકદમ સ્થિર છે. તો ગીતા કોને સ્થિતપ્રજ્ઞ કહે છે? એ વ્યક્તિ છે જેણે મનની બધી જ ઈચ્છાઓ અને વાસનાઓનો ત્યાગ કરી દીધો છે અને જે પોતાના અંતરાત્માથી જ ખુશ અને સંતુષ્ટ રહે છે. ટૂંકમાં જેની ખુશી બહારની વસ્તુઓ પર નહીં પણ અંદરથી જ આવતી હોય. તો આવી વ્યક્તિને ઓળખવી કઈ રીતે? એના કેટલાક ચોક્કસ લક્ષણો છે. જ્યારે દુઃખ આવે ત્યારે એનું મન ડગમગતું નથી અને સુખ પાછળ એ ગાંડાની જેમ ભાગતો નથી. એના મનમાં આસક્તિ, ડર કે ગુસ્સા જેવી વસ્તુઓ માટે કોઈ જગ્યા નથી. જીવનમાં કંઈક સારું થાય કે ખરાબ એ સમભાવમાં જ રહે છે. ન તો બહુ ખુશ થઈ જાય ન તો દુઃખી. કારણ કે એની બુદ્ધિ, એની પ્રજ્ઞા હવે એકદમ સ્થિર થઈ ગઈ છે. શ્રીકૃષ્ણ આને સમજાવવા માટે એકદમ જોરદાર ઉદાહરણ આપે છે. કાચબાને જોયો છે ને? જેવો એને કોઈ ખતરો દેખાય એ તરત જ પોતાના હાથ, પગ, માથું બધું જ પોતાની ઢાલની અંદર ખેંચી લે છે. બસ એવી જ રીતે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ દુનિયાના વિષય ભોગ સામે આવે ત્યારે પોતાની બધી ઇન્દ્રિયોને કાબૂમાં કરી લે છે. એના પર સંપૂર્ણ નિયંત્રણ રાખે છે. તો આપણે કર્મ, સત્ય અને સ્થિર મનના આ ઊંડા કોન્સેપ્ટને સમજ્યા. પણ સૌથી મોટો સવાલ એ છે કે શું આ બધું આજના આ ફાસ્ટ ફોરવર્ડ અને જટિલ જીવનમાં શક્ય પણ છે? ચાલો આપણા છેલ્લા વિભાગમાં આ જ જોઈએ. તો આ આખી ચર્ચાનો સાર એટલો જ છે કે મનની અંદરની શાંતિ અને સ્થિરતાનો રસ્તો આ બે મુખ્ય સિદ્ધાંતો પર ટકેલો છે. એક, પરિણામની ચિંતા કર્યા વગર આપણું કામ કરવું, અને બીજું એ સમજવું કે સત્યના અનેક પાસા હોઈ શકે છે. આ બંને રસ્તા આપણને સ્થિતપ્રજ્ઞની સ્થિતિ તરફ લઈ જાય છે. અને આ જ ચર્ચા આપણને એક અંતિમ, બહુ ગંભીર સવાલ પર લાવીને મૂકી દે છે. આજના આ ભાગદોડવાળા, સતત બદલતા અને અપેક્ષાઓથી ભરેલા વિશ્વમાં શું ખરેખર કોઈ વ્યક્તિ ગીતામાં વર્ણવેલી સ્થિતપ્રજ્ઞ જેવી અડગ માનસિક સ્થિરતા કેળવી શકે છે? આનો જવાબ કદાચ આપણે દરેકે પોતાની અંદર જ શોધવાનો છે.